ટેકનોલોજીના યુગમાં ગુનાખોરીના નવા રૂપે સામે આવેલા સાયબર ફ્રોડ કેસમાં સુરતમાં નોંધાયેલા અતિ પ્રમાણના 1550 કરોડ રૂપિયાના ગોટાળાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ઉધના પોલીસ મથકે દાખલ થયેલા કેસમાં પોલીસે માત્ર 88 દિવસની તપાસ બાદ 1.50 લાખ પાનાની મહામૂલી ચાર્જશીટ દાખલ કરી છે. દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી અને સૌથી લાંબી ચાર્જશીટ માનવામાં આવી રહી છે. કેસની શરૂઆત સામાન્ય વાહન ચેકિંગ દરમિયાન થઈ. પોલીસને એક શંકાસ્પદ વાહન ચાલકની તપાસ દરમિયાન બેંકના મહત્વના દસ્તાવેજ મળ્યા, જેના આધારે તપાસની દિશા બદલાઈ ગઈ. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે આ છૂટક લાગતી ઘટના પાછળ કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ છુપાયેલું છે. તપાસના તબક્કાઓને એવરેજ ગુનાહિત દરજ્જા કરતાં પણ ઘણી ઊંડી ઝાંખી આપી. ઉધના પોલીસે ચાર્જશીટ તૈયાર કરવા 88 દિવસ સુધી રાત દિવસ એક કર્યા. આ દરમિયાન કુલ 200 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા, જેમાં ફ્રોડના ભોગ બનનાર, પીડિત, વિવિધ બેંક કર્મી અને અન્ય સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. દરેક પુરાવા, ટેકનિકલ ડેટા અને ટ્રાન્ઝેક્શન વિગતોને ઢીલા વગર ચાર્જશીટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડને ગુના દાખલ કરવામાં આવેલા હતા, જેમાં 1500 થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા. અને આ જ ગુનામાં 4 મુખ્ય આરોપીઓને જે તે સમયે પકડવામાં આવેલા હતા. અને પછી આમાં બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના એમ્પ્લોઈઝ એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં, તો આમાં 8 જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી. આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં 55 જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા, જેના એકાઉન્ટનો ઉપયોગ આમાં કરવામાં આવ્યા હતા. એના બી અમે લોકો તપાસ કરતા હતા. દરમિયાન સમય થતા હતા તો 1.5 લાખ પેજના એક ચાર્જશીટ પણ આ 4 આરોપી જો પહેલે પકડાયા તેના કરવામાં આવી હતી. અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ પુરાવા મળ્યા કે કુલ 11 જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે. આ એકાઉન્ટ આ લોકો 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા તકના ભાડે ઉપર આ ચીટરોને આપે છે, જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં નીકળે છે. તો આ હિસાબથી 11 જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે. અને સાથોસાથ 2 એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા, એવા 2 આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી. કુલ 13 આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે. કુલ મળાઈને અત્યાર સુધી આ ગુનામાં 25 જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે. બાકી અન્ય આરોપીઓ છે અત્યારે ત્યાં એના લોકેશન દુબઈ છે, જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ. અને મલેશિયા, ક્યુબા, દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના બનાવ બનેલા હતા. તો અત્યારે અમે લોકો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત એકાઉન્ટ આપી દે પૈસા લઈને, એના જાણકારીમાં 55 એટલા અમે લોકો કરે. ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય, ગરીબ લોકો હોય, જેના અમુક લોન જોઈતા હતા. તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા. અને લેકિન એના સિવિલ ખરાબ હતા, સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શક્યા. તો આ લોકો બી હતા. અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા, લેકિન લોન નથી મળ્યા, ટ્રાન્ઝેક્શન થયા આમાં, લેકિન એના નોલેજ બહાર થયા, એના કોઈ લાભ નહીં થયા, ફક્ત એના લોન ખોલાવવા માટે. તો એવા લોકોને ઇનોસેન્ટ હતા, આ લોકોને બી અમે તપાસ કરી એના નથી અટક કર્યા. પરંતુ એવા લોકો એના નોલેજમાં ફૂલ નોલેજ હતા અને 2 લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે, એના ઉપર અમે કાર્યવાહી કરી છે. અત્યારે અમે લોકો નક્કી કર્યા છે કે જે બેંકો આ પ્રકારના ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ અને સાથોસાથ લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે, આ બંનેના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ. એના જ દાખલા છે કે ટોટલ 19 જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે.